મારું તમે મંડાલી તપાસ કરી લેજો। એટલે હું આપ સૌની વચ્ચે ફક્ત અને ફક્ત એ કહેવા આવ્યો છું કે તમને લાગશે કે આ નગરપાલિકાની ચૂંટણી, મહાનગરપાલિકાની ચૂંટણી એક સામાન્ય ચૂંટણી, પણ હું વારંવાર કહું છું કે નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત આ ચૂંટણીઓ સામાન્ય ચૂંટણી નથી। આ ચૂંટણીઓ ખરેખર તમારા શહેરની દિશા તો નક્કી કરશે, તમારા શહેરનો તો વિકાસ નક્કી કરશે જ, પણ આ ચૂંટણીઓથી તમારા રાજ્યનું અને તમારા દેશનું પણ ભાવિ આ ચૂંટણીઓ સાથે બંધાયેલું છે। તમે વધારેમાં વધારે કોર્પોરેટરો જીતાડો, વધારેમાં વધારે તાલુકા પંચાયતના ડેલિગેટ, જિલ્લા પંચાયતના ડેલિગેટો જીતાડો, તો જ્યાં જેની નગરપાલિકામાં, તાલુકા પંચાયતમાં, જિલ્લા પંચાયતમાં બહુમતી હોય હસમુખભાઈ, તો ત્યાં ધારાસભ્ય ચૂંટાય, અને ધારાસભ્ય ચૂંટાય એટલે વિધાનસભામાં પણ તમારું પ્રતિનિધિત્વ કરે, અને વધારે ધારાસભ્ય ચૂંટાય એટલે ત્યાં લોકસભાનો મેમ્બર ઓફ પાર્લામેન્ટ ચૂંટાય, અને મેમ્બર ઓફ પાર્લામેન્ટ ચૂંટાય એટલે તમારું દિલ્હી બેસીને લોકસભામાં તમારું નેતૃત્વ કરે। હું તમને એ સમજાવવા આવ્યો છું, તમારી જોડે એ કહેવા માટે આવ્યો છું કે યાદ કરો એ દિવસો। 2014ની ચૂંટણી લડાઈ એટલે શું કહેતા હતા? અમારા ભાઈઓને તો ભૂલી જાય પણ અમારી બહેનો ભૂલે નહીં કોઈ દિવસ। બોલ્યા હતા ને એવું કે મારી બહેનો એક પત્ર લખજો, તમારો ભાઈ ગાંધીનગર બેઠો। બોલ્યા હતા કે નતા બોલ્યા? અને મારી ગુજરાતની 1300 બહેનો ઉપર બળાત્કાર નરાધમોએ કર્યો, અને કરવા વાળા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો હતા। જાહેર મંચ પરથી કહું છું, બહેનોએ ભાઈને પત્ર લખ્યો, પણ ભાઈ એટલો નફટ કે જોવા તો ના આવ્યો પણ પત્રનો જવાબ પણ ના આપ્યો। તમે યાદ કરો, લોકસભાની ચૂંટણી આવી ત્યારે કહેતા હતા मैं जीत जाऊंगा तो 100 दिन में काला धन वापस ले आऊंगा। कहता था ना, मैं जीत जाऊंगा तो हर आदमी के अकाउंट में 15-15 लाख रुपया जमा करवा दूंगा। कहता था ना, जो તમારા એકાઉન્ટમાં 15 લાખ રૂપિયા આયા હોય તો ચારે ઉમેદવારોની હાજરીમાં કહું છું મત ના આપતા। ચારેની હાજરીમાં કહું છું 15 લાખ જેને મળ્યા હોય એ મહેરબાની કરીને અમને મત ના આપજો, ત્યાં વફાદાર રહેજો। અને જેને 15 લાખ ના મળ્યા હોય એક કચાઈન બટન દબાવજો, પેલું પીપ દિલ્હી સુધી બોલવું જોઈએ એવું બટન દબાવજો। શું કહેતા હતા? डॉलर मनमोहन सिंह जी की उम्र पार कर चुका है, कहता था ना। હવે તમે અમને પૂછો કે અમે તમારા જેવા બોગસ માણસો નથી, અમે સંસ્કારી માણસો છીએ, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની વિચારધારાને માનવાવાળા માણસો છીએ, શહીદ ભગતસિંહની વિચારધારાને માનવાવાળા લોકો છીએ, खान अब्दुल गफ्फार खान ने मानवावाळा लोको छीए, अशफाकुल्ला खान ने मानवावाळा लोको छीए, चंद्रशेखर आजाद ने मानवावाळा लोको छीए। तमारी जेवी भाषामां अमे क्यारे वात नहीं करीए। हाँ, पण अमे तमने पूछीशुं, मीडियाना माध्यमथी पूछीशुं, जाहेर सभाओनी माध्यमथी पूछीशुं के नरेंद्र भाई डॉलर 93 पहोंच्यो, हवे कोनी उमर पार थई? मैं आ जाऊंगा तो डीजल 30 रुपया कर दूंगा, 95 पहुंचो। मैं आ जाऊंगा तो 413 रुपया वालों गैस नो बाटलो 150 कर दईश, 1200 रुपये पहुंचो। एक बात साची बोल्या होय तो आटली जाहिर सभा में चैलेंज साथे कहूं छुं कि उभो थईने कोई व्यक्ति मने कहे कि नरेंद्र भाई आ बोल्या था ने कर्युं, एमने कर्युं, एमने कर्युं। शू कर्युं? मंदिर बनाएंगे, मस्जिद गिराएंगे, हिंदू बनाएंगे, मुसलमान बनाएंगे।
જ્યારે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની વિચારધારા એવું કહે છે કે અમે इंसान की औलाद है, हम इंसान बनाएंगे, न हिंदू बनाएंगे न मुसलमान बनाएंगे। આ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની વિચારધારા છે। અમારી કોઈ લડાઈ એમની જોડે જાતિ નથી। મુઝમ્મિલ ખાન પઠાણનું કોઈ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરે ઘર દબાયું નથી। મારી કોઈ જમીન ભારતીય જનતા પાર્ટીના લોકોએ દબાઈ નથી। પણ આ લડાઈ વિચારધારાની, આ લડાઈ બંધારણ બચાવવાની લડાઈ, આ લડાઈ આ દેશની એકતા અને અખંડતા બચાવવાની લડાઈ। મને તો ક્યારેક ક્યારેક નવાઈ લાગે, સતીશભાઈ તમે ફરો તો મારા વતી આટલું કહેજો જો હું ના જઈ શકું। થેન્ક યુ। નવાઈ લાગે મને કે સનાતન ધર્મ પ્રેમી મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામને માનવા વાળાઓ વચ્ચે નીતિનભાઈ આ લોકો જાય અને એવું કે જો રામ કો લાયા હે હમ ઉસકો લાएंगे। એટલે રામને તમારા બાપની તાકાત છે તમે લઈ આવો, રામને તમે લાવો લ્યા। અરે રામ મર્યાદા પુરુષોત્તમ હતો તો આ ભારત બચ્યું, આ ભારત રહ્યું। એ રામની તમે વાતો કરો કે જે રામને 14 વર્ષનો વનવાસ મળ્યો, હસતે હસતે વનવાસ ભોગ્યો, લક્ષ્મણજી જોડે નીકળ્યા। તમને ખબર છે રામે શું પ્રશ્ન કર્યો હતો? લક્ષ્મણજી ભાઈ હતા ને, રામ મોટા હતા ને, रामे लक्ष्मण जी ने कहो तुम मेरे भाई हो, तुम मेरे साथ आना चाहते हो, लेकिन मैं तब तक तुम्हें इजाजत नहीं दूंगा जब तक तुम अपनी पत्नी से इजाजत लेके नहीं आओगे। ये मारो राम। वनवास निकल्या, अयोध्या थी चालता 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 रात पड़ी અને રાત્રે વનદેવી પ્રગટ થયા અને વનદેવીએ भगवान राम ना चरण स्पर्श कर पूछू है, भगवान श्री राम मैं आपकी क्या मदद कर सकती हूँ बताओ। मैं आपके लिए एक सुंदर कुटिया बना दूं, मैं आपके लिए जंगल से फल फ्रूट तोड़ के लाऊं, आप खाओ और आराम करो। તમને ખબર છે મારા રામે શું કહ્યું હતું? એ વનદેવીને ભગવાન રામે જવાબ આપ્યો કે વનદેવી अगर तुम मेरे लिए कुछ करना चाहती हो तो मैं जिस रास्ते से आया हूं उस रास्ते के कांटे हटा दो। मैं जिस रास्ते से आया हूं उस रास्ते के सारे कांटे साफ कर दो अगर मेरे लिए कुछ करना चाहती हो। वनदेवी विचार में पड़ी गया कि भगवान राम तमे जे रस्ते थी आया, तमने जेटला कांटा वागवा हता ए वागी चूक्या, हवे तमे मने केम सूचना करो छो के कांटा हटाई दो? बापू शू जवाब खबर? एक दिन मेरा भाई भरत मुझे ढूंढते ढूंढते आएगा और जो कांटे मेरे पैर में चुभे हैं वो कांटे मेरे भाई के पैर में न चुभने पाए। ये तो मारो राम। तमे राम ना नहीं, तमे तो पेला लंका वाला ना वंशज छो, तमे राम ना वंशज नहीं। राम नो वंशज क्यारे ना बोले कि मैं राम को लाया हूं, क्यारे ना बोले। सनातन धर्म विषय मैं पण अध्ययन कर्યું, रामायण गीता महाभारत चारे वेद वाचू छू, जाणू छू। तमे अट्ठा भणाओ, आ भारतनी भोળી ભાળી પ્રજાને તમે અઠ્ઠા ભણાવો, પણ યાદ રાખજો પાપનો ઘડો એક જ કાંકરીએ ફૂટી જાય। એક દલિત મહિલા ના એઠા બોર ખાઈ અને માતા સીતાનું એડ્રેસ મળ્યું છે એને, એ આજે હિન્દુ મુસ્લિમ સિવાયની કોઈ વાત નહીં। તમે યાદ કરો કે મહાત્મા ગાંધી દાંડીથી નીકળ્યા ધોતી પહેરી અને એક લાઠી લઈને, બેલિસ્ટર હતો। મહાત્મા ગાંધી કોઈ આલતુ ફાલતુ વ્યક્તિ નહોતા, બેલિસ્ટર હતા, આફ્રિકામાં ભણ્યા હતા, કોટ સૂટ વાળો વ્યક્તિ હતો, પણ સન્માન ખાતર એને કોટ સૂટ ટાઈ ત્યાગી દીધી અને લાઠી અને એક ધોતીમાં ભારત દેશ બચાવવા નીકળી પડ્યા। જ્યારે મહાત્મા ગાંધી દેશની આઝાદી માટે લડ્યા તો ખાન અબ્દુલ ગફ્ફાર ખાને ઉભા થઈને કહ્યું कि गांधी जी देश के भीतर की जवाबदारी आपकी है तो देश के सरहदों की जवाबदारी मेरी है।
આજે અહીંયા આટલી મોટી સંખ્યામાં સનાતન ધર્મ પ્રેમીઓ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામને જો તમે ખરેખર માનતા હોય તો આ પઠાણનો દીકરો તમને કહે છે કે આ 2 નંબરમાં નહીં, આખા મહેસાણા શહેરમાં બાપુ ખેતર એમનું ખેડી દો, બાજરી તો હું વાઈ દે. તમે ખેતર ખેડો, બાજરી તો હું વાઈ દે, એમની તાકાત નહીં. અને જે લોકો આજે શહેરમાંથી ઘણી બધી મીડિયાના લોકો અહીં ઉપસ્થિત હતા ત્યારે વિનંતી કરું કે મારી વાત તમે ઉઠાવજો. તમે ભારતનું ચોથું લોકતંત્ર છો. જો તમે આ લોકતંત્રને નહીં બચાવો તો લોકતંત્ર નહીં બચી શકે. અમારી શક્તિ પ્રમાણે અમે લડી રહ્યા છીએ, પણ અમારી લડાઈનો ભાગ તમારે ક્યાંક ને ક્યાંક બનવું પડશે. અવારનવાર સમાચાર આવે કે ફલાણાને સરકારી અધિકારીએ ધમકાયો, ફલાણાને ઉપાડીને લઈ ગયા. નરેન્દ્રભાઈ હમણાં જ વાત થઈ. હું આ સભાના માધ્યમથી મહેસાણા જિલ્લાની સરકારી મશીનરીને કહેવા માંગુ છું, તમારામાં તાકાત હોય તો કાલ પૂરી દેજો. તમારા બાપથી નહીં ડરવા વાળો પૂરી દેજો. તમારામાં તાકાત હોય તો. પણ મારી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીના એક પણ ઉમેદવારને આજ પછી જો કોઈ ધમકાવે, ખાલી મને એક ફોન કરજો. ગાંધીજીના પૂતળે બેસી જાય ને તો પેન્ટ ઢીલી થઈ જશે. કોઈ ભરમમાં હોય તો ભરમમાં રહેતા નથી. સત્તા તો પેલો 10 ઘોડાળો સોનાની લંકા હતી એની ના રહી, આમની રહેવાની નથી. એ પણ યાદ કરી લેજો. ભારતની જનતા જાગી ગઈ. 300 વાળી 244 કરી દીધી અને આવતી વખતે 140 નહીં પાર થાય એની હું તમને બાંયધરી આપું છું. તમે બધા કમર કસી હું તમને એટલી જ વિનંતી કરું છું કે 26 તારીખે પોતપોતાના પોલિંગ બૂથ ઉપર લાંબી લાંબી લાઈનો લગાવી દો. 12 વાગ્યા પહેલા પંજાના નિશાન ઉપર બટન દબાઈ કોંગ્રેસના 4 ઉમેદવાર મહેસાણા શહેરમાં તમારા સગાવાલા જ્યાં કઈ રહેતા હોય ફોન કરીને કહેજો કે એક મુસ્લિમનો દીકરો આવ્યો તો ને આવું કહી ગયો. અને કહેજો એમને કે પંજા સિવાય વોટ અપાય નહીં. તમારી વચ્ચે ઘણા આવશે, આમ આદમી વાળા બામ આદમી વાળા ઘણા આવશે, ભાજપની બી ટીમ બનીને અપક્ષોય આવશે, પણ ભરમાતા નહીં. જો તમે એક વખત જાગી જશો ને, તમે જવાબદારી લઈ લો કે આ દેશ બચાવવાની જવાબદારી આપણી, આ દેશનું બંધારણ બચાવવાની જવાબદારી આપણી, આ દેશની એકતા અને અખંડતા બચાવવાની જવાબદારી આપણી. તમે સંકલ્પ લઈ લો. આ દેશ ક્યારેય ક્યાંય ઝૂક્યો નથી ને ક્યારે ઝૂકવાનો નથી. અને જ્યારે વાત દેશની આવશે ને તો આ ભારત માતાએ કેટલાય સપૂત પેદા કર્યા કે પોતાની ગરદનો ન્યૂછાવર કરી દેશે, પોતાના બાલ બચ્ચા ન્યૂછાવર કરી દેશે, પોતાનું ઘર બહાર લૂંટાઈ દેશે. એટલે હું તમને એ જ કહેવા આવ્યો છું કે 2 નંબરની પેનલને તો તમે ભવ્ય મતથી જીતાડજો જ, પણ તમારા સગાવાલા તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત કે બીજા વોર્ડોમાં રહેતા હોય કે બીજા શહેરોમાં રહેતા હોય તો એમને પણ ફોન કરીને વિનંતી કરજો કે મહેરબાની કરીને કોંગ્રેસના પંજાને વોટ આપો, કોંગ્રેસને જીતાડો. આપ સૌએ અહીં મને બોલાયો, 2 શબ્દો કહેવા માટે તક આપી.